दोस्तों सवारનો ટાઈમ છે અને હું શિવને સાયકલ લઈને બહાર નીકળ્યો છું. શિવને સાયકલ શીખવી છે પણ એના પગ પહોંચાતા નથી. તમે જોઈ શકો છો એના પગ પહોંચાતા નથી. બહુ થોડી મોટી સાયકલ છે પણ એને શીખવું બહુ જ ગમે છે એટલે શિવને લઈને બહાર નીકળ્યો સોસાયટીમાં જ. કેટલા દૂર જવાનું શિવલા? કેટલા જવાનું? બહુ શિવ આટલા દૂર જવાનું કહે છે. હા હા ચલો 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 વળવાનું. ચલો વળાઈ લો ના પડે નહીં પડાય. હા ચાલ વળાઈ લો ધીરે ધીરે. ચલો ધીરે ધીરે વળા. હા ચલો આમ ગવંડર વાળો. હા હા જો મસ્ત વાળી. અરે વાહ શિવને તો આવડી ગયું. હું પકડું છું નહીં પડે પકડું છું હો નહીં પડાય. અરે શિવે તો ગવંડર મસ્ત વાળી દીધું. હવે ચલો આગળ. દોસ્તો શિવને તો થોડી આવડવા માંડી છે સાયકલ એક જ દિવસમાં. નહીં શિવ? હવે કેટલે જવાનું? હા ચલો ચલો એ ગવંડર સીધું રાખો. હા ચલો હા પકું ચલો ગવંડર સીધું રાખો. હવે અહીંયા આવીને અટકી ગયા છીએ. થોડી સાયકલ વડાવવી પડશે. ચાલો વાળ ગવંડર. દાદી સીધું કર દે. સીધું એકદમ સીધું. કેટલી મજા આવી. એ ગાડી નહીં એ ડાનું પડી જઈશ. હવે સાયકલનું એક પૈડું બરાબર છે ને એક પૈડું તૂટેલું છે એટલા માટે થોડો પ્રોબ્લેમ થાય છે. ચલો પાર્કિંગ કરી દેવાની હો. પાર્કિંગ કરવાની ને. હવે શિવ તો જીદ પકડીને બેઠવું છે. હજી આગળ ફેરા માર કરો એના માટે. હા જઈએ ચલો. સાયકલ લઈ જાઉં ફિટ કરાવીને જ લાવું. હમણાં હું સંગીતા જઈએ છીએ. ચલો હા એ કરાવી દઈએ હો. આજે કરાવી દઈએ. પૈડું તૂટી ગયું શિવ કહે છે રિપેરિંગ કરાવવાનું છે. જો આજે કરાવી દઈશું અમે. હા ઉભા રહે ચલો. ક્યાં પડી? નહીં પડી પપ્પાને પકડી. હા નહીં પડે હો. પપ્પાને પકડી રાખજે. પકડી રાખે પપ્પાને.